આજથી જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ. તો નવા ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ આજથી શરૂ થશે, જેમાં સવારે અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ શુભારંભ કરાશે. તો અંબાજીમાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વિશ્વકર્માની અનોખી આ પહેલ. આજ પ્રમુખે તેમનું પદ ગ્રહણ કર્યા બાદ પહેલો તેમનો ગુજરાત પ્રવાસ છે. તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. 9 વાગે જ્યારે જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચશે ત્યારે અહીંયા જે શક્તિપીઠ સર્કલ છે ત્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે અને અહીંયાથી તેઓ મા અંબાજીના ધામમાં પહોંચશે અને ત્યાં માતાજીના દર્શન કરીને ગુજરાતમાં પ્રવાસની શરૂઆત કરશે. કારણ કે પદ ગ્રહણ કર્યા બાદ તેમણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પ્રવાસ છે તે નથી કર્યો અને ત્યારે સૌથી પહેલા માતાજીના દર્શન કરશે. માતાજીના આશીર્વાદ લઈને જે સંગઠનાત્મક જે ફેરફાર છે તેની પણ શરૂઆત કરશે અને અંબાજીમાં દર્શન કર્યા બાદ તેઓ આજે મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા આ તમામ જગ્યાએ જશે. ત્યારબાદ આજે તેમના પ્રવાસનો પહેલો દિવસ છે. આગામી દિવસોમાં પણ આગામી 17 તારીખ સુધી જગદીશ વિશ્વકર્મા છે તે ગુજરાતભરમાં પ્રવાસ કરવાના છે. ઠેર ઠેર અનેક જિલ્લામાં જે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. રેલી પણ તેઓ કરવાના છે અને મોટા નેતાઓ છે આ પ્રવાસમાં તેમણે કાર્યકર્તાઓ સાથે બેઠકો પણ કરશે. જે સંગઠનમાં જેટલા પણ ફેરફાર કરવાના છે તે અંગે પણ જે ચર્ચા કરવામાં આવશે. તમામ કાર્યકર્તાઓ સાથે વન-ટુ-વન મળવાનો જે પ્રદેશ પ્રમુખ પ્રયાસ કરશે અને આ પ્રવાસ સંગઠન એટલે કે ગુજરાત ભાજપના સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવશે તેની પણ એક વાત છે. પરંતુ આજે મા અંબાના આશીર્વાદ લઈને જે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે ગુજરાતમાં આજથી તેમનો જે પ્રવાસ છે તેની વિધિવત રીતે શરૂઆત કરશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ પોરીસા, મંતવ્ય ન્યૂઝ, અંબાજી. તો સાંજે ગાંધીનગર રમોત્સવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. કાર્યકર્તાઓમાં અતિ ઉત્સાહિત માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે. તૈયારીઓ કરવામાં આવી છે. જગદીશ વિશ્વકર્મા અંબાજી જશે. સવારે 9 કલાકે અંબાજીમાં દર્શન બાદ યાત્રાનો પ્રારંભ કરાશે, જેમાં અનેક કાર્યકરો, હોદ્દેદારો જોડાવાના છે. સવારે 11 કલાકે પાલનપુરમાં અભિવાદન સમારોહ યોજાશે. બપોરે 2 કલાકે ગંગોત્રી હોટેલમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો બપોરે 3 કલાકે ઊંઝા ઉમિયા મંદિર દર્શન ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો બપોરે 4 કલાકે જગદીશ વિશ્વકર્મા મહેસાણા પહોંચશે, જેમાં માધવી પેંડાવાડા સર્કલ ખાતે કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે જગદીશ વિશ્વકર્માનું. અને બપોરે 5 સાથે જ 5:30 કલાકે મહેસાણાના કલોલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાવાનો છે. જીએસટી અભિયાન અંતર્ગત સ્ટીકર લગાવવાનો આ કાર્યક્રમ છે, જેમાં સાંજે 7:15 કલાકે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર પહોંચશે. તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજથી જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ, જેમાં સવારે અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ શુભારંભ થશે અને અંબાજીમાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે. તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ઠેર ઠેર ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે. આખા રસ્તાને ભગવા રંગથી સજાવવામાં આવ્યો છે. લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.